લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સ્વદેશી મેળો 2026 પાટણમાં મહિલા કળા શક્તિનો આત્મનિર્ભરતા તરફ એક પ્રેરક પ્રયોગ. સ્વદેશી મેળો 2026 પાટણમાં મહિલા કળા શક્તિનો આત્મનિર્ભરતા તરફ પ્રેરક પ્રયોગ. ઇન્સ્ટન્ટ આર્ટથી ઇન્સ્ટન્ટ સફળતા. સ્વદેશી મેળામાં મહિલાની કમાલ. બ્રિંદાબેન ખમારની સફળતા ગાથા. પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો 2026 માત્ર એક પ્રદર્શન કે વેપાર મંચ નહીં, પરંતુ સ્થાનિક કલાકારો અને ખાસ કરીને મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની સોનેરી તક સાબિત થયો છે. આ મેળામાં પાટણની બ્રિંદાબેન ખમારે પોતાની અનોખી ફેબ્રિક પેઇન્ટ ઇન્સ્ટન્ટ આર્ટ દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું છે. બ્રિંદાબેનની કલા વિશેષ છે કારણ કે તેમની પેઇન્ટિંગ્સ ઇન્સ્ટન્ટ અને કોન્સેપ્ટ બેઝ છે. સામાન્ય રીતે ઓઇલ પેઇન્ટિંગ સુકાવવા 18 થી 20 કલાક જેટલો સમય લાગે છે અને વોટર કલર પણ તેની કન્સિસ્ટન્સી પ્રમાણે સમય લે છે, પરંતુ બ્રિંદાબેનના ફેબ્રિક પેઇન્ટિંગ્સ ઝડપથી સુકાઈ જાય છે. તેઓ હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુઇઝમ આધારિત વિવિધ આધ્યાત્મિક અને ધાર્મિક કોન્સેપ્ટ પર આધારિત ચિત્રો બનાવે છે, જે દર્શકોને માત્ર આકર્ષે જ નહીં પરંતુ ભાવનાત્મક રીતે જોડે છે. મેળા દરમિયાન તેમને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો. વિશેષ વાત એ રહી કે તેમને ગ્રાહકો સુધી પહોંચવા માટે કોઈ ખાસ પ્રયત્ન કે એપ્રોચ કરવાની જરૂર પડી નથી. લોકો સ્વયં તેમના સ્ટોલ પર આવી તેમની કૃતિઓની પ્રશંસા કરતા હતા. પાટણના કલાપ્રેમીઓએ તેમની રચનાઓને ખૂબ પસંદ કરી અને ખરીદી પણ કરી હતી. આર્થિક રીતે પણ આ મેળો બ્રિંદાબેન માટે સફળ રહ્યો. 10 દિવસ દરમિયાન થયેલો સમગ્ર ખર્ચ પૂર્ણપણે કવર થયો અને બ્રેક ઇવન પોઈન્ટ પાર કરીને તેમણે નફો પણ પ્રાપ્ત કર્યો. આ અનુભવ તેમના માટે આત્મવિશ્વાસ વધારતો અને પ્રેરણાદાયી રહ્યો. બ્રિંદાબેન જણાવે છે કે સ્વદેશી મેળા જેવી પહેલ મહિલાઓને પોતાની કલા પ્રદર્શિત કરવાની, સ્વાવલંબન તરફ આગળ વધવાની અને વ્યાપક ગ્રાહક વર્ગ સુધી પહોંચવાની ઉત્તમ તક આપે છે. તેઓ ભારત સરકાર, ગુજરાત સરકાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, જિલ્લા કલેક્ટર શ્રી તથા સમગ્ર સરકારી તંત્ર અને આયોજન ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. ગાંધીનગરથી લઈને પાટણના ગ્રાસરૂટ લેવલ સુધી કલાકારોને મળેલી આ તક ખરેખર પ્રશંસનીય છે. સ્વદેશી મેળો 2026 પાટણમાં માત્ર વેપાર મેળો નહીં, પરંતુ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી જીવંત પહેલ બની રહ્યો છે. બ્રિંદાબેન ખમાર જેવી મહિલાઓની સફળતા ગાથા એનો જીવંત દાખલો છે કે યોગ્ય મંચ અને પ્રોત્સાહન મળે તો સ્થાનિક કળાશક્તિ વૈભવ અને વિકાસ બંને મેળવી શકે છે. રિપોર્ટર દિલીપસિંહ જાડેજા, શંખેશ્વર, પાટણ. નમસ્તે, મારું નામ બ્રિંદા છે. હું પાટણથી છું અને ભવ્ય આયોજન થયું છે સ્વદેશી મેળો 2026, જે પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત છે. ખૂબ જ સુંદર આયોજન અને સુવ્યવસ્થિત આયોજન છે, જેના ભાગ સ્વરૂપે મેં અહીંયા મારા ફેબ્રિક પેઇન્ટના પેઇન્ટિંગ્સ જે ઇન્સ્ટન્ટ અને કોન્સ્ટન્ટ છે, જેવી રીતે જે ઓઇલ પેઇન્ટ હોય તો 18-20 કલાક સુકાય અને જો વોટર કલર તો કન્સિસ્ટન્સીથી કરી શકાય, પણ આ કલર સુકાઈ જતા વાર નથી થતી. એટલે ઇન્સ્ટન્ટ અને કોન્સ્ટન્ટ આર્ટ છે અને કોન્સેપ્ચ્યુઅલ છે, કોન્સેપ્ટ બેઝ છે. મેં હિન્દુઇઝમ ઉપર બધા કોન્સેપ્ટથી પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. આર્થિક રીતે મને જે અહીંયાથી રિસ્પોન્સ મળ્યો છે એમાં મારે કોઈને એપ્રોચ નથી કરવો પડતો. બધા મને એપ્રોચ કરે છે અને હું સારી રીતે એ લોકો સાથે ખૂબ જ એ લોકોની જે કલા પ્રત્યેની દ્રષ્ટિકોણ છે, પાટણનો જે કલાજીવ છે એ લોકોનો દ્રષ્ટિકોણ છે, તો એ લોકો આવી અને મને કહે છે કે આમાં અમને આ બહુ પસંદ છે. ધીસ ઇઝ રિયલી એપ્રિશિએશન એન્ડ ગેનિંગ આઉટ ઓફ ધીસ ધ ફંક્શન એન્ડ ઓલ. અહીંયા મને એટલું તો ખરું કે જે મારો આખો ખર્ચ થયો 10 દિવસનો એ તો બધો કવર થઈ ગયો. ઉપરથી બ્રેક ઇવન પોઈન્ટ સાથે હું અહીંયાથી પ્રોફિટ ગેઇન કરી રહી છું. તો હું ભારત સરકાર, ગુજરાત સરકાર બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું, મોદી સાહેબનો અને બધાનો. અને ખૂબ જ આ ટીમ જે અહીંયા આટલું બધું સારું આ જે રીતનું આયોજન થયું છે ગાંધીનગરથી અને પાટણના ગ્રાસરૂટ લેવલના અમારા જેવા કલાકારોને આનો તક મળી, અહીંયા કામ કરવા મળ્યું અને બધા આટલા બધા લોકો અહીંયા આવ્યા અને પાટણમાં શહેરમાં આટલી સરસ રીતે સુવ્યવસ્થા તંત્ર ગોઠવાયું, એના બદલ હું બધા સરકારી તંત્ર, સરકારના વિભાગ, કલેક્ટરશ્રી, સાહેબશ્રી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.